આ ગુજરાતના 85% સમૂહ ઓબીસી, એસસી, એસટી કે માઇનોરિટી સમાજના લોકોએ વિચારવાની જરૂર છે। બાબા સાહેબ આંબેડકરે એવું કીધું કે જાઓ अपनी दीवारों पे लिख दो कि तुम इस देश के शासक हो। तो તમારા મતના જોરે ભાજપ વાળા કે અન્ય પાર્ટી સરકાર બનાવે છે, તમારા ટેક્સના પૈસે આ ગુજરાતનું વિકાસ મોડેલ બતાવવામાં આવે છે। તમને જે સરકાર દ્વારા સુખ સુવિધા આપવામાં આવે છે તમારા ટેક્સના પૈસે આપવામાં આવે છે। તો કેમ ભાઈ તમે વાણિયા સમાજમાંથી આવો, તમે પાટીદાર સમાજમાંથી આવો, તમે બ્રાહ્મણ સમાજમાંથી આવો, તો સરકાર તમારા પ્રત્યે કેમ હિતેચ્છુ છે? આજે કોળી સમાજ 35% જે સમુદાય આ ગુજરાતમાં વસવાટ કરે છે, 6.5 કે 7 કરોડની વસ્તીમાંથી આજે 2.5 થી 3 કરોડની અંદાજિત વસ્તી કોળી અને ઠાકોર સમાજની છે। તો તમે જાઓ, મહુવા હોય, વિછિયા હોય, દક્ષિણ ગુજરાતમાં સુરત હોય, માંગરોળ હોય, ટીછવી હોય, હળદર હોય, આવી ઘણી બધી ઘટનાઓ આ ગુજરાતમાં આંદોલન તરીકે ઉભરી આવી છે અને કોળી ઠાકોર સમુદાયના લોકો ઉપર 307 જેવા ગંભીર ગુના દાખલ કરવામાં આવ્યા છે અને સરકાર કર્મચારી ખુદ ફરિયાદી છે। આ જ રીતે ઓબીસી, એસસી, એસટી સમુદાયના ઘણા આંદોલનકારીઓ ઉપર ખોટા ગુના દાખલ કરવામાં આવ્યા છે। તમે આંદોલનો કરો, તમે આવેદન પત્ર આપો, તમે તમારા મત આપી તમારા સમુદાયના ચૂંટાયેલા ધારાસભ્ય મોકલો, સંસદ મોકલો, છતાં સરકારને તમારી કઈ પડી નથી। આ બધી બાબતોને ધ્યાનમાં રાખી એક તાત્પર્ય એ છે કે તમે એવા લોકોને મત આપીને ચૂંટાઈને વિધાનસભામાં મોકલો છો, આ સરકારમાં બેસાડો છો, છતાં તમે એના હાથમાં આપો છો જેને તમારી કઈ પડી નથી। માત્ર ને માત્ર ચોક્કસ સમુદાયનો વિકાસ કરવાનો, માત્ર ને માત્ર ચોક્કસ સમુદાયના જે આંદોલનકારીઓ છે તેના કેસો પાછા ખેંચવાના, બીજી બાજુ ઓબીસી, એસસી, એસટી સમુદાયના લોકોને માત્ર મત આપવાના, અન્ય લોકોના દાળિયા કરવાના, અન્ય લોકોની કંપનીમાં મજૂરી કામ કરવા જવાનું, માત્ર ને માત્ર અન્ય લોકોની ગુલામી સ્વીકારવાની અને કરવાની। જો ખરેખર સરકાર હિતેચ્છુ હોય તો અન્ય લોકો કે અન્ય સમુદાયને જે સવલતો મળે છે તેવી સવલતો અને તેવી રાહત ઓબીસી, એસસી, એસટી સમુદાયને પણ મળવી જોઈએ, પણ એવું નથી। તમારા સમુદાયમાં ચૂંટાયેલા જે પણ પ્રતિનિધિઓ છે તે માત્ર પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે, પોતાના ઘર ભરવા માટે, તેની સંપત્તિમાં વધારો થશે, તેના બાળકો વિદેશમાં ભણવા જશે, વિદેશમાં ફરવા જશે, તેની બાયડી પણ બદલશે, તો તમારા જોડા પણ બદલશે નહીં।